નમસ્તે, આપ સૌનું સ્વાગત છે એબીપી અસ્મિતાની ખાસ રજૂઆત એબીપી અસ્મિતા શિક્ષણ પરિષદ 2022માં, પાવર્ડ બાય સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોટલ મેનેજમેન્ટ, પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટી, કો પાવર્ડ બાય આરજીબી ટ્રેનિંગ સર્વિસીસ વડોદરા, પાર્થ ઇન્સ્ટિટ્યૂટ વડોદરા, સિગ્મા ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ વડોદરા, એસોસિએટેડ બાય આરજે વિઝન પ્રાઇવેટ લિમિટેડ વડોદરા, શ્રી રેણુકા ઇન્સ્ટિટ્યૂટ ઓફ બાયોલોજી અને પાર્ટનર્ડ બાય સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી અને ડિજિટલ પાર્ટનર એબીપી લાઈવ. 10મા અને 12માનું રિઝલ્ટ આવી ચૂક્યું છે અને હવે વાલીઓ સાથે સ્ટુડન્ટ્સ પણ ચિંતામાં છે કે ભાઈ એડમિશન ક્યાં મળશે, કઈ ઇન્સ્ટિટ્યૂટમાં મળશે, જવું તો કઈ ફિલ્ડમાં જવું, કેવી રીતે એડમિશન પ્રોસેસમાં આગળ વધવું અને એન્ટ્રન્સ એક્ઝામ માટેની તૈયારીઓ કેવી રીતે કરવી. તો આ તમામ વસ્તુઓના જવાબ તમને આજના પેનલ ડિસ્કશનમાં મળશે, જેમાં આપણી પાસે જાણીતા એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટના વડાઓ અને શિક્ષણવિદો છે. તો આપણે આગળ વધીએ આ પેનલ ડિસ્કશનમાં અને આ બધા જ સવાલોના જવાબ જાણીએ. એબીપી અસ્મિતા શિક્ષણ પરિષદ 2022માં આપનું સ્વાગત છે. આપણે એક સરસ મજાની પેનલ ડિસ્કશન તરફ હવે આગળ વધવાના છીએ, જેમાં આપણી સાથે 4 પેનલિસ્ટ છે. શિક્ષણ જગતમાં છેલ્લા 2 વર્ષમાં જે થઈ રહ્યું છે, જે ઇનોવેશન્સ થયા છે, જે ચેલેન્જીસ સામે આવીને ઊભી છે અને જે પ્રશ્નો છે સ્ટુડન્ટ્સના અને એડમિશનના પ્રશ્નો હોય કે અલગ અલગ કોર્સિસના પ્રશ્નો હોય કે એન્ટ્રન્સ એક્ઝામના પ્રશ્નો હોય, આ બધા વિશે વાત કરવા માટે આપણી જોડે 4 પેનલિસ્ટ છે. સૌથી પહેલાં વી હેવ શ્રી રેણુકા ઇન્સ્ટિટ્યૂટ ઓફ બાયોલોજીના ડૉક્ટર સુશીલ નાયક, જે ડિરેક્ટર છે. દેન આરજીબી ટ્રેનિંગ સર્વિસીસ વડોદરાના પ્રેસિડેન્ટ અને પ્રિન્સિપાલ મિસ બિનિતા કદમ છે આપણી સાથે. સ્પીડગોમાંથી ફાઉન્ડર અને મેન્ટર મિસ્ટર સુરજીત સાન્યાલ છે આપણી સાથે. અને આરજે વિઝન પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર એન્જિનિયર જીતુ વિજયજી આપણી સાથે છે. આપ સૌનું સ્વાગત કરું છું આપણા પેનલ ડિસ્કશનમાં. સૌથી પહેલાં ડૉક્ટર સુશીલ નાયક સર, તમને પૂછવા માંગીશ કે રેણુકા ઇન્સ્ટિટ્યૂટ એ ઘણા બધા સ્ટુડન્ટ્સને ઓનલાઈન લર્નિંગ માટે હેલ્પ કરેલી છે ડ્યુરિંગ ધીસ પેન્ડેમિક ટાઈમ, અને પીએચડી ઇન બાયોલોજી એજ્યુકેશન એન્ડ એક્સપિરિયન્સ ઓફ 20+ યર્સનો છે આ ફિલ્ડમાં. સો તમે જે સ્ટુડન્ટ્સને ગાઈડ કરો છો એ એમની કરિયર બાયોલોજીમાં બનાવવા કેમ માંગે છે અને એમનું આગળ જઈને વિઝન શું રહેલું હોય છે, અને તમે એમને કેવી રીતે પુશ આપો છો? રેણુકા ઇન્સ્ટિટ્યૂટ છેલ્લા 22 વર્ષથી વિદ્યાર્થીઓને બાયોલોજી ફિલ્ડમાં કારકિર્દી બનાવવા માટે મદદ કરી રહ્યું છે. જી. અમે અમદાવાદ મણિનગરથી ઓપરેટ કરીએ છીએ. જી. અને હવે અમદાવાદમાં ઘણી બધી જગ્યાએ અમે અમારી ફ્રેન્ચાઇઝી મોડલ અને નવા ક્લાસીસ અમે ત્યાં શરૂ કરી રહ્યા છીએ. અમારો મેઇન મોટિવ એવો છે કે સ્ટુડન્ટ્સને સારું એજ્યુકેશન મળે. એજ્યુકેશનમાં આપણે એવું કહીએ છીએ કે ભાઈ ખાલી એકલી ઇન્ફોર્મેશન નહીં, એને નોલેજ મળવું જોઈએ. અને નોલેજ મળે છે ત્યારે એને ખ્યાલ આવે છે કે આગળ જતાં એને શું કરવાનું છે. તમે સ્ટુડન્ટ્સને ભણાવો છો પણ એનો ઉપયોગ ક્યાં થાય છે, જ્યાં સુધી સ્ટુડન્ટ નહીં સમજે ત્યાં સુધી એને ભણવાની મજા નથી આવતી કે એનું રિઝલ્ટ આપણને દેખાતું નથી. તો થોડું ટ્રેડિશનલ એજ્યુકેશનથી થોડુંક અલગ રહીને આપણે જો એમને ભણાવવામાં આવે, એમને નોલેજ એમને જે આપવામાં આવીએ છે કે કોરિલેટ કરીએ છીએ રોજિંદા જીવન સાથે, અને જે બાયોલોજીમાં અમે બહુ જ સારી રીતે કરી રહ્યા છીએ અને અધર સબ્જેક્ટમાં પણ અમારો પ્રયત્ન હોય છે. ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરીએ છીએ. ટેકનોલોજીની વાત કરીએ તો સારી નસારી બધી બાબતો છે, પણ સારી વસ્તુ પર આપણે ફોકસ કરીએ. એમને વિઝ્યુલાઇઝેશન જે આપણે કહીએ છીએ, 3D મોડલ, વર્ચ્યુઅલ રિયાલિટી છે કે સારી આપણે એઆઈ જે આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કહીએ છીએ, એના ઉપયોગ દ્વારા આપણે જો એમને સારી રીતે ભણાવવામાં આવશે તો છોકરાઓને ગમે છે અને એમનું સારું રિઝલ્ટ પણ આવતું હોય છે. એક એજ્યુકેશનલિસ્ટ તરીકે હું એવું માનું છું કે સ્ટુડન્ટ્સને ભણાવતી વખતે એનો સ્ટ્રેસ ન થાય, એને ગમે, એને આવડે એવું ફિલિંગ જ્યારે આવશે ત્યારે એનું કારકિર્દી સારી બનવાની જ છે. અને આપણે એને એક વિઝન સાથે કે ભાઈ આગળ જતાં આનો ઉપયોગ ક્યાં કરવાનો છે એ એને જો ખબર પાડીએ છે તો સ્ટુડન્ટ સારી રીતે ભણતો થઈ જતો હોય છે. અને અમારું રેણુકા ઇન્સ્ટિટ્યૂટમાં આ જ એક વિઝન હંમેશા હોય છે અમારું. અને એટલે જ કદાચ અમે 600થી વધારે સ્ટુડન્ટ્સને મેડિકલમાં એડમિશન અપાવી ચૂક્યા છે. અને હું પોતે ડૉક્ટર સુશીલ નાયક 1000 ડૉક્ટર સમાજને અર્પણ કરવા માટે મેં સંકલ્પ લીધેલો છે. સો નાઇસ ઓફ યુ, થેન્ક યુ સો મચ, ઇટ્સ ગુડ ટુ હિયર દેટ. स्पीडगो આપણી સાથે છે મિસ્ટર सुरजीत सान्याल. सुरजीत जी, मैं आपसे पूछना चाहूँगा कि टेल अस इन ब्रीफ अबाउट द स्पीडगो, योर इंस्टीट्यूट एंड व्हाट प्रोग्राम्स यू ऑफर. बहुत अभी देखेंगे हमारे देश में वोकेशनल ट्रेनिंग और स्किल डेवलपमेंट के ऊपर काफ़ी ज़्यादा फोकस है. जी. आप देखेंगे कि हमारे प्राइम मिनिस्टर मिस्टर नरेंद्र मोदी जी, इनका एक बहुत बड़ा एक इनिशिएटिव है पूरे देश में, किस तरह से एक मध्यम वर्गीय जो हमारा स्टूडेंट का जो कम्युनिटी है उनको तरह तरह का अपॉर्चुनिटीज़ नहीं मिलते हैं. तो यहीं पर स्पीडगो एक बहुत बड़ा
एक कैटलिस्ट के रूप में, स्टूडेंट की ज़िंदगी को बदलने के रूप में ये बहुत बड़ा एक मूवमेंट की तरह हम यहाँ पर आए हैं। हमारे इंस्टीट्यूट में आप देखेंगे एयर होस्टेस ट्रेनिंग, लॉजिस्टिक्स ट्रेनिंग, रिटेल ट्रेनिंग, होटल मैनेजमेंट, ये हमारे पूरे विश्व में इसके नीड एम्प्लॉयमेंट का सबसे ज़्यादा है। और स्किल बेस्ड इनका नॉर्मली जो कोर्सेज होते हैं वो 12+3 होते हैं। तो एक 10वीं के बाद 10th स्टैंडर्ड के बाद करीब करीब उनको 7 साल इंतज़ार करना पड़ता है। और उसमें भी अगर किसी ने मास्टर्स प्रोग्राम किए तो एक कम्युनिटी है जिन्हें अपॉर्चुनिटी की ज़रूरत पड़ता है, वहाँ पर हम उनको हैंड होल्ड करते हैं और नेक्स्ट लेवल पे लेके जाते हैं। सो दिस इज़ हाउ SpeedGo design their various programs to ensure that employability of those class and community of students so that they go to the next level. So आपके जो ये कोर्सेज है, क्या ये रिसर्च बेस है कि भाई आगे जाके इस फील्ड में डिमांड बढ़ने वाली है या लोगों का इंटरेस्ट इस फील्ड में है? इफ यस रिसर्च बेस्ड है तो इंडस्ट्रियल टाइप्स आप कैसे करते हो, या तो फिर जॉब प्लेसमेंट्स कैसे करते हो? देखिए, रिसर्च बेस्ड तो नहीं है, लेकिन एक ऐसा कोर्सेज हैं जहाँ पर रेडी एम्प्लॉयबिलिटी, जैसे हमारे करीब मोर देन 100 न्यू एयरपोर्ट्स आर कमिंग। यस, मोर देन 400 लग्जरी जो ट्रेन हैं, जैसे वंदे भारत हैं, तेजस हैं, Yes. बुलेट ट्रेन आ रहे हैं बहुत सारे जगह। अभी हमारा अप्रोच चेंज हो रहा है, मॉडर्न। आप देखिएगा हमारे जितने भी रेलवे स्टेशन हैं वो मॉडर्न हो रहे हैं। Yes. जब आप एयरपोर्ट में जाते हैं आप देखेंगे कि एक पढ़ा लिखा बंदा एकदम कॉन्फिडेंट एकदम खड़ा है और लोगों को हेल्प करने के लिए, लोगों को सर्विस देने के लिए, सपोर्ट करने के लिए एकदम बहुत ही उत्सुक रहते हैं। तो ये सारा जो ट्रेनिंग है, ये ट्रेनिंग 10th स्टैंडर्ड के बाद, 12th स्टैंडर्ड के बाद हम ये सारी ट्रेनिंग देते हैं और इसका बहुत बहुत ज़्यादा वैकेंसीज होते हैं। आप पूरे भारतवर्ष में अगर आप मुझे कहेंगे सुरजीत, अगर आपको 500 स्टूडेंट्स को 500 ऐसे ट्रेन स्टूडेंट्स को अगर जॉब देना है तो ये 10 दिन के अंदर हम उनको प्लेस कर सकते हैं। इतना बड़ा अपॉर्चुनिटी हमारे देश में है अभी, एंड वी आर ग्रोइंग। यू सी, ट्रैवल्स इज ग्रोइंग, टूरिज्म इज ग्रोइंग, एवरीवेयर यू विल सी दैट वी आर गोइंग टू द नेक्स्ट लेवल। सो मतलब इनकी डिमांड है? बिल्कुल है, बिल्कुल है। Yes. तो इनका जो ट्रेनिंग है, सारे हमारे बहुत सारे 5 स्टार होटल्स हैं, बहुत सारे एविएशन के कंपनीज हैं, बहुत सारे एयरपोर्ट्स हैं। अभी अदानी एयरपोर्ट आप देख रहे हैं कि कितना बेहतरीन तरीके से मॉडर्न फैसिलिटीज़ के साथ आ रहे हैं, और बहुत सारे नए एयरपोर्ट्स आ रहे हैं। तो इन हर एयरपोर्ट्स में बहुत से लोगों की ज़रूरत है, इसके लिए वहाँ पर हमारा कार्यशील होता है और SpeedGo यहाँ पर एक बहुत बेहतरीन काम कर रहा है। यस यस, थैंक यू सो मच। Welcome, thank you. आई विल कम टू RGB ट्रेनिंग एंड सर्विसेज वडोदरा से जो है हमारे साथ मिसेस बिनीता कदम। बिनीता जी, તમને પૂછવા માંગીશ કે હાઉ કેન RGB હેલ્પ ઇન ટ્રેનિંગ ઇન્ડિવિજ્યુઅલ્સ એટ વેરિયસ સ્ટેજીસ ઓફ લાઈફ? और મને ખબર છે કે RGB ટ્રેનિંગ સર્વિસ ઇઝ ધી ઓનલી ઓર્ગેનાઇઝેશન વિથ સાયકોलॉजिस्ट टू ट्रेन पीपल। सो वो आइडिया कैसे आया, कैसे आपने ये सोचा कि हम ऐसी भी प्रैक्टिस कर सकते हैं? सबसे बड़ी चीज़ यहाँ पे ये आ जाती है कि लोग मुझे पूछते हैं कि आप साइकोलॉजिस्ट हैं तो आप हमारा दिमाग पढ़ सकते हैं। दैट इज़ नॉट द राइट थिंग। एंड अगर मुझे इसको बोलना है कि अगर मुझे मेरे स्टेट के लोगों तक पहुँचना है, गुजरात तक, तो इन सिंपल टर्म्स હું એક મનોચિકિત્સક વૈજ્ઞાનિક છું, હું મનોવૈજ્ઞાનિક છું જેને સાયકોલોજિસ્ટ કહેવાય છે। અને અમારા કંપનીનું નામ જે છે RGB, 3 કલર્સ માત્ર દેખાય ખરા છે પણ એનો બહુ ઊંડો શબ્દનો આખો અર્થ છે। R સ્ટેન્ડ્સ ફોર રેનેસન્સ, જેને આપણે કહીએ છીએ રિફોર્મેશન। આપણાને ખબર હશે ફર્સ્ટ વર્લ્ડ વોર, સેકન્ડ વર્લ્ડ વોર પછી એક ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન આવ્યું હતું, ત્યારે બહુ જ મોટું ક્રાઇસિસ થયું હતું કે લોકો કામ નથી કરી શકતા, કે કોઈક પ્રકારની એમને ડેવલપમેન્ટની નીડ છે। અને આ બધી વસ્તુને લઈને અગર હું એજ્યુકેશન સેક્ટરને અગર આજે હું સરખામણી કરવા જાઉં તો એ ભૂલ ના કહી શકાય, કારણ કે એજ્યુકેશન એવું છે કે જે રોજ બરોજ ડેવલપ થઈ જ રહ્યું છે। ક્યાંક ને ક્યાંક ક્રાઇસિસ આવી રહી છે અને સૌથી મોટું એક્ઝામ્પલ હમણાં હતું જે આપણે કોરોના વખતે જોયું। સ્કૂલ્સ, કોલેજીસ, યુનિવર્સિટીઝ, ઓર્ગેનાઇઝેશન્સ બધાને જ કામ કરવાની એકદમ બંધી થઈ ગઈ હતી, કોઈ એકબીજાને મળી નહોતું શકતું।
સો એ જે રિફોર્મ આવ્યો એને આપણામાં એક બદલાવ લાવ્યો કે આપણે કંઈક નવું શીખવું પડશે. એની સાથે જ અગર હું કહું કે એમાં શું આપી શકાય, જ્યારે બદલાવ લાવ્યા આપણે એમાંથી કંઈક ઉત્પન્ન કર્યું, દેટ ઇઝ ગેઇન. G સ્ટેન્ડ્સ ફોર ગેઇન, કે આપણે કંઈક મેળવ્યું. અને જે છેલ્લું છે B સ્ટેન્ડ્સ ફોર હની બી, એટલે BEE, કે જે મધુમાખી હોય એ ક્યાંક ને ક્યાંક રોજે એનું એક જ કામ હોય, મધ શોધવું, જેને આપણે કહીએ નેક્ટર, કે શોધ્યા કરે, સતત શોધ્યા કરે, જમા કરે, અને એ પોતે મૃત્યુ પામ્યા બાદ પણ એ બીજાને પણ એ કામ આવે. દેટ ઇઝ એજ્યુકેશન. કે આપણે કે શિક્ષણની કોઈ ઉંમર નથી હોતી, તો આપણે કેમ ઉંમર માટે જ એને બાંધવું? તો RGBમાં બધા જ ઉંમરના લોકો માટે અલગ અલગ પ્રોગ્રામ્સ છે, જેના મેં 3 ભાગમાં વિભાજિત કરી દીધા છે. ફર્સ્ટ, જે આપણે કહીએ છીએ કોર્પોરેટ ટ્રેનિંગ, જેને લોકો ઘણા બધા ઓર્ગેનાઇઝેશન્સમાં કન્ડક્ટ કરાવતા હોય છે. એની સાથે અમે કરાવીએ છીએ બિહેવિયરલ ટ્રેનિંગ, જે લોકોને ખાસ ખ્યાલ જ નથી. બિહેવિયરલ ટ્રેનિંગ અમારી ખાસિયત છે, અમારી એક્સપર્ટીઝ છે, અને એ સાથે અમે ઘણા બધા ઓર્ગેનાઇઝેશન્સને ઘણું બધું એક સપોર્ટ આપી શક્યા છે. બીજું વર્ટિકલ છે જે બહુ સ્પેશિયલ છે, જે આપણે બધા સ્કૂલ્સ, કોલેજીસ, વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર્સ, આ બધાને જ અમે આપીએ છીએ સર્વિસીસ, કે જ્યાં વી કોલ ઇટ એઝ કેમ્પસ ટુ કોર્પોરેટ. યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ, ડિપ્લોમા સ્ટુડન્ટ્સ, માસ્ટર સ્ટુડન્ટ્સ, આ બધાને અમે એમના યુનિવર્સિટીમાં જઈને એમને અમે ટ્રેનિંગ આપીએ છીએ. જ્યારે એમના ટ્રેનિંગ પ્લેસમેન્ટ ઓફિસર્સ, જ્યારે એમના પ્રિન્સિપલ્સ અમને કહે છે કે હા ચલો હવે આપણે કરિક્યુલમ ડિસાઇડ કરી શકાય કે આ ઇન્ડસ્ટ્રી રિક્વાયર્ડ સ્કિલ્સ છે, કે જે રોજના કારકિર્દીમાં એમને કામ લાગશે. કારણ કે એક ગેપ આવી જાય છે. તમે શિક્ષણ કર્યું, સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટી, એના બાદ જ્યારે તમે ઓફિસમાં પહેલું કદમ મૂકો છો ત્યાં જ તમે ગભરાઈ જાઓ છો. સ્ટુડન્ટ માત્ર 3 મહિના કે 4 મહિના ત્યાં કામ કરી શકે છે, પ્રેશર નથી હેન્ડલ કરી શકતું, તો અમે એને બિહેવિયરલ ટ્રેનિંગની સાથે સાથે એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ પણ શીખવાડીએ છીએ, જેમાં સ્ટ્રેસ મેનેજમેન્ટ, રેઝિલિયન્સ જેને કહેવાય, કે આપણે ક્યાંક પડી જઈએ તો ઊભી રહેવાની ક્ષમતા હોવી જોઈએ, એ વસ્તુને સ્વીકાર કરવાની ક્ષમતા હોવી જોઈએ. એટલે એની સાથે અમે ઘણી બધી એવી બિહેવિયરલ અને સોફ્ટ સ્કિલ્સની ટ્રેનિંગ કેમ્પસ ટુ કોર્પોરેટ માટે સ્કૂલ, કોલેજના વિદ્યાર્થીઓને આપતા હોઈએ છીએ. અને લાસ્ટ, દેટ ઇઝ જેને બહાર વિશ્વ આખા ગ્લોબલ સ્કિલ્સ બનાવવા છે, પછી એ હોય સ્ટુડન્ટ કે પછી એ હોય વર્કિંગ પ્રોફેશનલ, એની માટે એક સેપરેટ વિંગ છે જેને અમે નામ આપ્યું છે RGB સ્ટડી અબ્રોડ એન્ડ ઇમિગ્રેશન. તો એની અંદર અમે IELTS, TOEFL, PTEની ટ્રેનિંગથી લઈને લાસ્ટ એન્ડ, એટલે એને સ્ટુડન્ટ ઇન્સ્યોરન્સ, ટ્રાવેલ ઇન્સ્યોરન્સ સુધી, એ જ્યાં સુધી સિટીઝન ના બની જાય ત્યાં સુધી અમે એટલી બધી હેલ્પ કરીએ. અને એની સાથે ધ એન્ટાયર થિંગ ઇઝ લિંક્ડ વિથ વન સ્ટ્રીમ, દેટ ઇઝ કાઇનેસ્થેટિક લર્નિંગ, કે જે RGBમાં એકમાત્ર એવું લર્નિંગ સેટઅપ અમે ઊભું કર્યું છે કે જ્યાં તમારી બધી જ સ્કિલ્સ, જોવાની, લખવાની, વાંચવાની, આઈ એમ શ્યોર ડૉક્ટર મારી સાથે સહેમત રહેશે. સો દેટ ઇઝ કાઇનેસ્થેટિક સ્કિલ્સની સાથે અગર આપણે એમને ભણાવીએ તો એ લાઈવ વિડીયોઝ જોઈ શકે, સમજી શકે, એની સમજવાની કેપેસિટી વધી જાય. તો પછી તમે એને લેંગ્વેજ સુધી જ કેમ સીમિત રાખો છો? કોઈ પણ વસ્તુ ટ્રેનિંગ આપતી વખતે એને લાભ થાય. તો દેટ ઇઝ કે હું સાયકોલોજિસ્ટ હોવાનું મને એક બહુ જ મોટો એડવાન્ટેજ મળે છે, અને દેટ ઇઝ ધ બેસ્ટ થિંગ દેટ આઈ કેન ઓફર ટુ ઓલ. સાયકોલોજિસ્ટ ડુ રીડ માઇન્ડ, સામેવાળાનું માઇન્ડ રીડ કરી દે, એવું બધા કહેતા હોય છે. એટલે કોઈ જાદુ નથી, પણ કેટલા હદ સુધી આ સાચી વસ્તુ છે? સાયકોલોજિસ્ટનું કામ એ હોય છે કે હ્યુમન બિહેવિયર પેટર્નથી જાણી જાય. એથી વિશેષ તમે અગર એને આગળ શીખવા માંગો તો ઘણી બધી ફિલ્ડ્સ છે. તમે એને ન્યુરોલોજીમાં જઈ શકો, ક્લિનિકલમાં જઈ શકો, એજ્યુકેશનલમાં જઈ શકો, કાઉન્સેલિંગમાં જઈ શકો. સો આઈ એમ એન ઇન્ડસ્ટ્રીયલ ઓર્ગેનાઇઝેશનલ સ્પેશિયલિસ્ટ, જ્યાં અમે લર્નિંગ મેથડ્સ પર વધારે ભાર આપીએ છીએ. જી, હવે હું RG વિઝન પ્રાઇવેટ લિમિટેડના એન્જિનિયર જીતુ વિજયજી પાસે આવીશ. સર, આપણી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ છે. સો કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ, સ્કૂલ્સને જ્યારે કોવિડનો સમય આવ્યો ત્યારે સ્કૂલ્સ લાઈક ઓવર ધ નાઇટ એ લોકોએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરી દીધું, સોફ્ટવેર્સ લઈ આવ્યા, એમની ટેકનિકલ ટીમે બધું કરી દીધું. ફોર કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ્સ હાઉ ચેલેન્જિંગ ઇટ વોઝ કે છોકરાઓને ઓનલાઈન ભણાવવું, અને તમારી જે કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ છે ખાસ કરીને ટુવર્ડ્સ ધ સોસાયટી તમે ધ્યાનમાં રાખીને કામ કરો છો, તો વોટ કાઇન્ડ ઓફ એજ્યુકેશન તમે કરંટ પ્રોગ્રામ્સ કયા લાવી રહ્યા છો, અને શું એમાં અમુક સ્ટુડન્ટ્સ જે હોય જે કદાચ फीस ने एमा पहुंची न वरता है तो व्हाट काइंड ऑफ फ्री एजुकेशन यू गिव? बेसिकली जैसे आपने डिस्कस किया अभी कि
अगर स्कूल्स है तो उन्होंने एक दिन में सब कर लिया ऐसा सब कुछ, तो मैं आपको बताना चाहूँगा कि एक गवर्नमेंट स्कूल्स हैं, फिर प्राइवेट स्कूल्स हैं, मतलब गवर्नमेंट प्रॉपर, फिर उसके बाद प्राइवेट आए किसी कारण से, फिर प्राइवेट स्कूल में एजुकेशन प्रॉपर नहीं हो पाया, देन कोचिंग्स मार्केट में आना स्टार्ट हुए। तो मतलब कोचिंग्स जो हैं वो सबसे ज़्यादा काम कर रहे हैं अभी एजुकेशन के ऊपर। फर्स्ट थिंग इज दैट। सेकंड, हम लोगों का काफ़ी टाइम, आई एम ए मैकेनिकल इंजीनियर, और जो मेरे ब्रदर हैं जो एक और डायरेक्टर है, एकेडमिक डायरेक्टर, ही इज़ MBBS डॉक्टर। ओके। और मैं सिर्फ बताना चाहूँगा वो उस स्कूल से पास आउट है जहाँ से सत्य नडेला पास आउट हैं। और मेरे जो सीनियर हैं वो आई थिंक आप लोग जानते होंगे, अश्विन वैष्णव करके, जो अभी रेलवे मिनिस्टर हैं, IT के भी मिनिस्टर हैं। तो हम लोग इंजीनियर और डॉक्टर्स आर नॉट बेसिकली दैट टाइप ऑफ टीचर्स की मतलब डायरेक्ट पढ़ा दिया ख़त्म किया। वी आर टेक्नोक्रेट्स अलॉन्ग विद द एजुकेशन। तो यहाँ पे अगर अपन देखें तो हम लोगों का पहले से ही बहुत पहले से बात चल रहा था कि ऑनलाइन एजुकेशन अपन को देना है, बट प्रोजेक्ट थोड़ा सा स्टिक था क्योंकि हम लोग पहले बिजी रहा करते थे, नो डाउट पढ़ाते थे। तो बीच में जैसे ही कोविड आया तो आप जानते होंगे हर जगह जब मुसीबत आती है तो दो टाइप के लोग होते हैं, एक तो हाथ पे हाथ धर के बैठ जाते हैं, थक के हार के खत्म हो जाते हैं, और एक होता है कि उसमें से एक अपॉर्चुनिटी पिकअप होती है। तो आप देखिए कि हमारे 1000 से 1500 बच्चा जनरली हम लोग सर्व करते हैं ओवर द पीरियड कोविड से पहले, और जैसे ही हमें अपॉर्चुनिटी मिली विद इन 2 मंथ, मतलब उससे पहले हम लोगों ने दूसरे मोड्स लिए। आपको पता ही होगा कि जितनी भी चीजें थी, आपने जूम का नाम सुना होगा, वेरियस एप्लीकेशंस भी ट्राइड, और काफी सारे मैक्सिमम जो पेनिट्रेशन हुआ दैट इज जूम। जो पूरे वर्ल्ड में एजुकेशन में पेनिट्रेशन हुआ दैट इज जूम। और फिर उसके बाद गवर्नमेंट ऑफ इंडिया ने एक चीज निकाला कि जूम एप्लीकेशन इज नॉट सेफ, वो आपका डेटा ब्रीच कर रहे हैं, तो फाइनली बंद किया। इट मींस सबसे पहले पब्लिक ने वो यूटिलाइज किया जो इजी था, बट हम लोगों ने उसी पीरियड के अंदर 2 महीने के अंदर हमारा एक नया ऐप लॉन्च किया है, दैट इज vizy.com, VIZYY.com। और मेरे काफ़ी सारे ऐसे फ्रेंड्स हैं जो ऑलरेडी इंजीनियर हैं, जिन्होंने गूगल को ठुकराया हुआ है, माइक्रोसॉफ्ट को ठुकराया हुआ है, अभी रोबोटिक्स के बहुत बड़ी कंपनी यहाँ पे रन कर रहे हैं। इन अ सेम मैनर हम लोगों के पास भी उसके लिए जस्ट लाइक इन और दूसरे भी जो ऐप चलते हैं, हमारे पास भी फंड्स आए, बट अभी हम लोगों ने एक्सेप्ट नहीं किया है। एंड वी वांट टू सर्व द पीपल्स बेसिकली। तो जो इतना ज़्यादा पैसा अभी एजुकेशन में लग रहा है, उसकी जगह अगर सस्ते में कुछ अफोर्डेबल हम लोग प्राइस दे पाते हैं बच्चों को, तो दैट इज़ वेरी रिलायबल फॉर द सोसाइटी ऑल्सो। तो हम लोगों ने विद इन 2 मंथ उसको पूरा जनरेट किया, और हम लोगों ने हमारे 1000 से 1500 बच्चे वहाँ पे पढ़ाए। और अभी आपको जान के बड़ा आश्चर्य होगा कि उसी चीज़ से अभी हमारे 4000 बच्चे ऑनलाइन प्लेटफॉर्म पे हैं। वेरी नाइस दैट यू सेड दैट आफ्टर 2 महीने के बाद आपने ऑनलाइन शुरू किया। दैट मीन्स यू डिडंट reacted to the problem, you responded to the problem after knowing the pros and cons of the Definitely. thing. Last question I have before this panel discussion we end up. पहले ऑनलाइन बहुत हुआ, फिर ऑफलाइन हुआ। बच्चों का भी ऑनलाइन पसंद के घर पे बैठ के पढ़ते हैं, मम्मी को पसंद है कि भी वो स्कूल पे जाके पढ़े, वही अच्छा है। सो व्हाट इज योर वर्डिक्ट? बेसिकली दोनों को मिक्स करके पढ़ना होगा, यही नया जमाना है। आप किसी को भी डिनाई नहीं कर सकते। ऑनलाइन के अंदर फैसिलिटी बहुत ज्यादा है, वो कभी भी पढ़ सकता है, कहीं पे भी पढ़ सकता है। शायद बारिश बहुत आ गई, बाढ़ आ गई, तो आज घर पे पढ़ लो। कोई भी सिचुएशन हो वो कभी भी पढ़ सकता है। हो सकता है कि आपका लर्निंग स्लो हो तो एक चीज 4 बार देखनी है तो वहां पे है, बट जो लैकिंग होता है दैट इज ऑफ डिसिप्लिन। यस, बच्चे के कंट्रोल में टीचर चला जाता है, कभी भी टीचर को बंद कर सकता है। यस, बच्चे के कंट्रोल में टीचर चला जाता है। सो दोनों की जरूरत है, और इट इज जस्ट द बैलेंस वी नीड टू डू एक्चुअली बिटवीन बोथ ऑफ देम। So thank you so much to all the panelists for joining us in ABP Asmita Shikshan Parishad 2022, powered by State Institute of Hotel Management and Pandit Deen Dayal Energy University, co-powered by RGB Training Services Vadodara, Parth Institute Vadodara, Sigma Group of Institute Vadodara, associated by RJ Vision Private Limited Vadodara, Shri Renuka Institute of Biology, and partnered by Swarnim Gujarat Sports University and digital partner of course ABP Live. સો એબીપી અસ્મિતાની આ શિક્ષણ પરિષદમાં અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. આશા રાખું છું કે તમામ પેરેન્ટ્સને અને તમામ સ્ટુડન્ટ્સને એમના બધા જ સવાલોના જવાબ અહીંયાથી મળ્યા હશે. બાકી તો દેશ અને દુનિયાની બધી જ ખબરો માટે જોતા રહો આપની એબીપી અસ્મિતા, જે છે ગુજરાતની અસ્મિતા.